નમસ્કાર. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશનો ડંખ જોજો ખોટું ન લગાડતામાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની રાજનીતિ લઈને બધા જ ચર્ચા કરે છે. મારે આજે એમની હર્ષ નીતિની ચર્ચા કરવી છે. હર્ષનો અર્થ શું થાય? હર્ષ એટલે આનંદ થવો, ખુશી મેળવવી, ખુશીનો અનુભવ થવો. ત્યારે સુરતમાં તંત્ર સર્જિત પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે એક વેપારીએ એવું કહ્યું કે કોર્પોરેશનનું જે તંત્ર છે એ તંત્રના ભ્રષ્ટ અધિકારી અને પદાધિકારીને કીડા પડે, અને એ પણ સ્ટીલના અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય. પણ તમે જુઓ, સિરામિકમાંથી બનેલી રકાબી અને કપમાં માત્ર 10 રૂપિયાની ચા પી અને હર્ષ સંઘવીએ આ વેપારીનો આખો સુરત બદલી નાખ્યો. આજે મારા માટે ખુશીની વાત છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ સાહેબ મારી ઓફિસની મુલાકાતે અને મારા કોમ્પ્લેક્સના અને મારા આજુબાજુના વિસ્તારના મુલાકાતે આવેલા છે, અને ખરેખર એમણે દિલથી અમને લોકોને અમારી દરેક વાત સાંભળી છે. સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, દિલથી આભાર માનું છું સાહેબ. એટલે ખરેખર સાહેબે આજે જે ગ્રાઉન્ડ પર કામ કરેલું છે આવું ભૂતકાળમાં પણ નથી થયું. આ સત્ય હકીકત છે, કારણ કે હું તાજનો સાક્ષી છું. સુરત મારી કર્મભૂમિ ને જન્મભૂમિ છે. ખૂબ ખૂબ આભાર ફરી એકવાર સાહેબ. થેન્ક યુ. કડક ગૃહમંત્રીની છાપ ધરાવતા હર્ષ સંઘવીની હાજરીમાં આ વેપારી મીઠી ભાષા બોલવા માંડ્યા. એમની ભાષા પણ મીઠી ચા જેવી ભાષા બની ગઈ. તો હર્ષ નીતિ ખૂબ કારગત નીવડી છે, પણ આપણે યાદ રાખવાની જરૂર છે કે ખાડીપુર માટે તંત્ર જવાબદાર છે. હવે ખાડીપુરની પરિસ્થિતિને લઈને જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાત લે છે, એ પછી જાહેરાત કરવામાં આવી કે 500 કરોડનું વિશેષ પેકેજ ફાળવવામાં આવશે, જેમાં જે દબાણ થયા છે ખાડી વિસ્તારમાં એ દબાણ દૂર કરવામાં આવશે. સવાલ એ છે કે 30 વર્ષથી, છેલ્લા 3 દાયકાથી સુરત મહાનગરપાલિકામાં ભાજપની સત્તા છે. સત્તામાં બેઠેલા ભાજપના લોકો શા માટે દબાણ થતું અટકાવી ન શક્યા? પણ આ બધી કડવી વાસ્તવિકતા વચ્ચે વાસ્તવિકતા એ છે કે જેમ પૂરના પાણી ઓસરી ગયા અને જે રીતે વેપારીનો ગુસ્સો ઓસરી ગયો, એમ 2-3 દિવસમાં તમામ સુરતવાસીઓનો ગુસ્સો કદાચ ઓસરી જવાનો છે. પણ તમારો આ ગુસ્સો છે ને એ ઉકળતો રાખજો. જેમ ચા ઉકાળીએ તો ચા વધારે સારી બને છે, એ જ રીતે તમારો ગુસ્સો જો ઉકળતો રહેશે તો ભવિષ્યમાં તંત્ર હોય કે પછી નેતા હોય, તમને કોઈ ઉલ્લુ નહીં બનાવી શકે. દિનેશનો ડંખ તમને કેવો લાગે છે તમે કોમેન્ટ બોક્સમાં કહી શકો છો. યુટ્યુબમાં મને જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો. ફેસબુક પેજ અને ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરશો.